હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? હોપ કે બધા મજામાં. આજનો વ્લોગ છે ને સોંગ સાંભળતા સાંભળતા ચાલુ કર્યો છે. જ્યારે હું વોઇસ લેતી હતી ગુડ મોર્નિંગનો ત્યાં તો સોંગ ચાલુ થઈ ગયો એટલે મારે વોઇસ કટ કરવો પડ્યો. અને મને છે ને ગુજરાતી સોંગમાં ગરબા ટાઈપના સોંગ હોય ને તો એ થોડા ગમે, બાકી તો એ કંઈ નથી ગમતા. પણ જેવા નવા ટ્રેન્ડિંગ છે ને એ બધા વધારે ગમતા હોય છે. તો મને આ સોંગ એ બહુ જ ગમે છે. તો કમેન્ટ કરી દેજો કયું સોંગ છે, કોઈને જો યાદ આવતું હોય તો. અને એ જ રીતે મેં અહીંયા ગરબા ગાવાની પણ જોડે જોડે તૈયારી કરી દીધી છે. અને મનમાં એવું વિચારું છું કે આ વખતે નવરાત્રિમાં કંઈક યુનિક ચણિયાચોળી બનાવીએ, કેવી બનાવશું, શું કરશું, ક્યાંથી લાવશું, એ બધા વિચારો પણ આવતા હતા. જોડે જોડે ગરબા ડાન્સ પણ થતા હતા. થોડીક કસરત પણ કરી હતી. કસરત કરતાં કરતાં મને ગુજરાતી ગીત આવ્યા એમાં વચ્ચે, એટલા માટે યાદ આવી ગયું. પછી તો ભૂખ લાગી જાય થોડી કસરત કરી હોય એટલે. તો હમણાં તો ભાઈ કેરીની સિઝન છે તો કેરી બહુ જ ખવાય પીવાય છે. તો અહીંયા હું પણ મેંગો કટ કરીને પહેલાં ઠંડી ઠંડી કેરી ખાઈ લઈશ. અને એ કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય. એકદમ મીઠી લાગે ને એટલે તો એવી મજા આવી જાય ને ખાવાની, એમ થાય કે આરે જેવું કાંઈ નહીં. મને રસ નથી ભાવતો પણ તમે કેરીને ચીરો કરીને મને આપો એટલે મને બહુ જ ભાવે. તો અત્યારે પહેલાં નાસ્તામાં તો કેરી ખાધી અને પછી આજે રીંગણા બટેકાનું શાક બનાવવાનું હતું. તો એ તો મમ્મી, હું ગમે ત્યાં જાઉં ને તો મમ્મી એમ જ કહે કે તારે રીંગણા બટેકાનું શાક તો તારે જ બનાવવાનું છે. એટલે મારા માટે રાખ્યું હતું કે તું શાક બનાવજે અને પછી આપણે જમવા બેસી જવું. મેં વાંધો નહીં. તો રીંગણા બટેકાના શાકની તૈયારી પણ થતી હતી અને સાથે સાથે મસ્ત એવો નાસ્તો પણ થાય છે. તો જો મમ્મી મારા માટે પાછી એક કુર્તી બનાવી નાખી છે. આપણે કાપડ પડ્યો ને બધું ઉકરાઈ ગયું છે. મસ્ત મજાની અત્યારે અને ફિટિંગ જો કેટલું જોરદાર થઈ ગઈ છે. કેવી લાગે છે કમેન્ટ કરી દેજો. અત્યારે જો ભાઈ રીંગણા બટેકાનું શાક છે, ચોળી નાખ્યું છે અને મમ્મી પપ્પા કપડાં બદલવા ગયા છે. અને આ કેવલભાઈને અત્યારે નખરા યાદ આવે છે. ખાવું નથી, બધું પરાયણનું થાય છે. જો એ ચોળે છે, ક્યારના ચોળે છે, હજી ચોળાનું નથી. હા, અમારે સારું સારું જ ભાવે છે. જેવું તેવું તો ભાવતું જ નથી, બીજું કંઈ નથી. હા, તમારે પાર્સલ કરવું પડશે. હાલશે ને પાર્સલ? હા, બહુ સારું. જો ક્યારના રાતે હું બનાવને એની મગજમારી કરે છે. તો ચાલો બધા રીંગણા બટેકાનું શાક ચોળીને ખાવા. હા 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 હા, એટલા વિચિત્ર થઈ ગયા છે ને. 2 મહિનાથી ઘરે રહી નકરું ખાવું 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 જ. સાંજે હું બનાવવાનું, બપોર હું બનાવવાનું. હવે બોલો ચડ્ડો. હું બનાવવાનું ચડ્ડો. તો બનાવવું હોય તમે બનાવવાનું હોય. એમ આખું વાક્ય નતા બોલ્યા. સાંજે હું બનાવવાનું ચડ્ડો. બસ કેરી, બસ હવે ગોટલું ખાવાનું છે તો લો ના લો. એ માલે મેં તમને ખાધી હતી નીચે આવીને 11 વાગે આખી કેરી. તો અહીંયા મમ્મીએ છે નવરા બેઠા કામ ચાલુ કરી દીધું છે, કલર કામ કરવાનું. અને હવે આજનો દિવસ જ આપણા માટે હતો ફ્રીનો, જે મમ્મીએ પેક કરી દીધું. છેલ્લે જ બધું યાદ આવે. સવાર કુર્તી બનાવી નાખી ને અત્યારે આ ચાલુ કર્યું કલર કામ કરવાનું. તો અહીંયા છે ને ઘણા ટાઈમથી આ કલર એક પડ્યો હતો. તો મમ્મી કહે કે આ ચોમાસું આવે ને આ બધું કાટી જાય ને એ પહેલાં કે હું આમાં કલર મારી દઉં એટલે સારું થોડુંક થઈ જાય. કે પણ કલર લાઇટ કલર છે, મેં કીધું ચાલે. હવે આપણે તો એવું બધું કંઈ હોય નહીં કે ડાર્ક રાખો એટલે લાઇટ ચાલે. અમુકનું સારું લાગે લાઇટ કલર, બરાબર કાળું કાળું ન લાગે. કેમ મમ્મી? એટલે મમ્મી હે હા, ટાઇલ સારે મેચિંગ થઈ જાય. અને મમ્મીએ કપડેથી જ ચાલુ કરી દીધું છે. પીછીથી બહુ વાર લાગે અને ટીપાઈ પડે એમાં. આમાં તો ઓછામાં કામ પતી જાય જલ્દી. અને અત્યારે જુઓ ભાઈ, હું રીતે નીચે હવે જઈએ, હું બનાવું એ નક્કી કરીએ. હું બનાવું છું મુઠિયા બનાવવાના. બીજું કઈ ઓપ્શન છે?
માર્કેટ જવાનું જ છે તો તમે આ કામ તો ચાલુ કર્યું માર્કેટ જવું 6 હાલો જોતા આવી ઉપર જોઈ આવી મમ્મીએ કેવું કામ કર્યું નહીં તો જો મમ્મીએ આ અહીંયા છે ને અમારે બ્લેક હતું ને બધું વ્હાઈટ કરી દીધું કલર કરી નાખ્યું છે મોટું હવે એનું કારણ એક જ હતું સફેદ છે ને જો સામે દિવાલ આખી કેટલું સરસ લાગે છે વ્હાઈટ મમ્મી બહુ સરસ લાગે છે હા સારું કર્યું બહુ સરસ લાગે છે આમ એકદમ વ્હાઈટ બધું લાગે છે જો કેટલું જોરદાર લાગે છે ને હા આજે વળી હું માળિયામાં ચડી જ કામ થઈ ગયું આ બધું હુકાય હતું ને ગયું પહેલાં અહીંયા વ્હાઈટ કલર કરેલો જ હતો અને પછી આ અત્યારે મમ્મીએ જો સામેની દિવાલ અને આટલું આ થોડુંક આ બધું કર્યું છે તો બહુ સરસ થઈ ગયું છે આમ એકદમ તો વ્હાઈટ ધાબુ લાગે છે હવે પાછો કલર લઈ આવશું ને ત્યારે આ બધી દિવાલ કરી નાખું એટલે એક દિવસ આખું વ્હાઈટ ધાબુ થઈ જાય તો આજે ઘરે બન્યા છે મુઠિયા તો મુઠિયા બની ગયા છે ઠરવા માટે હું અહીં પંખે લઈને આવી છું મેં કીધું એકદમ સરસ એવા ઠરી જાય ને પંખો ચાલુ છે ફૂલ એટલા માટે અને ઠરી જાય એટલે કટ કરીને આપણે વઘાર દઈએ ત્યાં સુધી મમ્મી પપ્પાને કેવળ ત્રણેય આવી જાય આવે પછી આપણે વઘારા જે 8 જ વાગ્યા શાંતિથી વઘારીએ અને આજે છે ને મુઠિયા આમ પોચા સરસ બન્યા છે પણ ચાખ્યા ને એટલે ખબર પડી કે મુઠિયામાં મીઠું ઓછું છે ઓછું હાલે વધારે ચાલે નહીં તો આજે મુઠિયામાં મીઠું ઓછું છે તો આપણે ઉપરથી થોડું નાખી દઈશું વઘારવામાં તો ચલો હવે મેં આજે મુઠિયાની અંદર છે ને 3 લોટ નાખ્યા છે જાડો લોટ મતલબ ભાખરીનો લોટ રોટલીનો લોટ અને ચણાનો લોટ બાજરીનો લોટ ન ખાય બરાબર જે તમારા ઘરમાં લોટ અવેલેબલ હોય બધા નખાય એનાથી મુઠિયા સારા બને દૂધી નાખી છે અને બધા મસાલા નાખ્યા છે એટલે આપણા મસ્ત મજાના મુઠિયા બની ગયા છે હવે હમણાં મમ્મી પપ્પાની આવે ને ત્યાં સુધીમાં ઠરી જાય એટલે આપણે વઘારીને જમવા બેસી દઈએ